માણિયા મિયાણા નજીક સુરજબારી પુલ પાસે આજે સવારના લગભગ 7 વાગે એક કન્ટેનર મોરબીથી અંજાર તરફ જઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન પર પડ્યું હતું, જેના લીધે હાલ એક દિવસ કચ્છમાં ચાલે તેટલું પાણી વહી ગયું છે। હાલ નર્મદાના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને આ ભંગાણને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી। નર્મદાની પાઇપલાઇન અત્યારે જે છે કચ્છ આખા વિસ્તારને પાણી મળે છે, એમાં જીઆઈડીસી વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તાર છે, નગરપાલિકાઓ છે, એટલે ટોટલ કચ્છનો આખો વિસ્તારને આ નર્મદાનું પાણીથી આપણે પાઇપલાઇનથી પાણી આપીએ છીએ। અત્યારે લગભગ અમે 2 દિવસમાં તો લગભગ ચાલુ જ કરી દઈશું। આમ આજે રાતના લગભગ આ બિલ્ડિંગ થઈ જાય તો કાલે ચાલુ કરી દઈશું। આમાં શું છે કે મોટી લાઈન છે ને એટલે એને ભરાતા અડધો દિવસ જેવું લાગશે, એટલે લગભગ અત્યારે વરસાદની સિઝન છે એટલે એટલી બધી લોકોની બુવાળમ તો નહીં રહે, તેમ છતાં શક્ય હોય ત્યાંથી જેમ બને તેમ જલ્દી પાણી અમે લોકોને મળે। સુરજબારી પાસે જે નર્મદાની પાઇપલાઇન તૂટી છે તેને રિપેર કરતા લગભગ 1.5 દિવસ જેટલો સમય લાગી શકે છે, પણ આ પાઇપલાઇન કચ્છ માટે મહત્વની છે કારણ કે આ જ પાઇપલાઇન દ્વારા કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી આ પાઇપલાઇન તૂટવાને લીધે કચ્છ પંથકમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે, પણ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જલ્દીથી આ પાઇપલાઇન રિપેર કરવામાં આવશે। આ સવારના 7 વાગ્યાની આસપાસ એક ટ્રેલર સામખિયાળીથી અંજાર તરફ જતું હતું। એ કંઈક ડ્રાઈવરના કોઈક આકસ્મિક કારણ કે કંઈક ઊંઘ આવી જવાના કારણે સવારે આ જે દરિયાનો પટવાળ વિસ્તાર છે ને એમાં મેઇન લાઇન છે, એ મેઇન લાઇનને એક જીબીનો પોલ હતો એની સાથે અથડાયું છે ને મેઇન લાઇનમાં થોડું બ્રેક થઈ ગયું છે, એટલે જે મેઇન લાઇનમાં બ્રેક થવાથી એનો ફ્લો એટલો બધો છે કે કન્ટિન્યુઅસ લગભગ 1 દિવસ સુધી ચાલે એટલો અત્યારે ચાલુ છે। એ બંધ થયા એટલે પછી અમે રિપેર કરી દઈએ। આજે સવારના સમયે એક કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા સુરજબારી પાસેથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન તૂટી જવાથી કચ્છમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।